મમ્મી બનશે બિઝનેસવુમન. સાંજનો સમય હતો અને ચિંકી પપ્પાની આવવાની આતુરતાથી રાહ જોતી હતી. થોડી વારમાં પપ્પા આવે છે. શું થયું ચિંકી? તું અહીંયા કેમ ઊભી છે? પપ્પા, મારે તમારી સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ચાલો અંદર ચાલો. હા ચિંકી, બોલ. પપ્પા, મારી સ્કૂલમાં એક પ્લે થવાનો છે જેમાં મને પણ રોલ મળ્યો છે. પણ તે રોલ માટે મારે એક સોફ્ટ ટોય જોઈએ જે મારું પેટ બનશે. ઓહ વાવ! તો એમાં પ્રોબ્લેમ શું છે ચિંકી? પપ્પા, મારી જોડે એવો કોઈ સોફ્ટ ટોય નથી જે મારું પેટ બની શકે. અચ્છા, તો ચલો અત્યારે જ તારા માટે પેટ શોધીએ. પછી પપ્પા મોબાઈલ નીકાળે છે અને પુન્ટુન કિડ્સની વેબસાઇટ શોધે છે. જો ચિંકી, આ રહ્યા સોફ્ટ ટોયસ. હવે બોલ, તારે આમાંથી કયા જોઈએ છે? અરે વાહ પપ્પા, આ તો કેટલા બધા સોફ્ટ ટોયસ છે અને કેટલા ક્યુટ પણ. અહીંયા તો લેબ્રાડોર, સ્ક્વેરલ, બની, ટેડી, મંકી અને બીજા કેટલા બધા સોફ્ટ ટોયસ છે. હું કયું લઉં પપ્પા? અરે સૌથી વધારે જે તને ગમતું હોય. મને તો આ લેબ્રાડોર સૌથી વધારે ક્યુટ લાગે છે પપ્પા. તમે મને આ જ લઈ આપો. સારું ચિંકી, મેં ઓર્ડર કર્યો છે. જલ્દી તારું લેબ્રાડોર આવી જશે. થેન્ક યુ પપ્પા. ચિંકીનો પ્લે એક દિવસ પછી હતો અને આજે તેનું પાર્સલ આવી જાય છે. ચિંકી તેનું સોફ્ટ ટોય જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, કેટલું ક્યુટ છે મારું લેબ્રાડોર. જો ને ગટ્ટુ. હા ચિંકી, આ તો બહુ જ પ્યારું છે. હવે કાલે પ્લેમાં મજા આવી જશે. બધા લોકો મારું પેટ જોઈને ખુશ થઈ જશે. ચિંકી, કાલે તો સરસ રીતે પ્લેમાં પરફોર્મ કરજે. તું જ્યારે ઘરે પાછી આવીશ ત્યારે હું તને એક સરપ્રાઈઝ આપીશ. વાવ, થેન્ક યુ મમ્મી. બીજા દિવસે ચિંકી સ્કૂલેથી પાછી આવે છે અને મમ્મીને બતાવે છે. મમ્મી, મારો પ્લે ખૂબ સરસ થયો. બધાએ મારા ખૂબ વખાણ કર્યા અને બધાને મારું પેટ પણ ખૂબ જ ગમ્યું. ખૂબ સરસ ચિંકી, મને ખબર હતી કે તું સરસ જ પરફોર્મ કરીશ. મમ્મી, તમે મને કહ્યું હતું કે મને સરપ્રાઈઝ મળશે. ક્યાં છે? મમ્મી કિચનમાં જાય છે અને તેના માટે એક સરસ કેક લાવે છે કે જે તેના સોફ્ટ ટોયના શેપમાં હતી. વાવ, તે કેટલું સરસ છે મમ્મી. આ તો કેટલું ક્યુટ ડોગ વાળું કેક છે. ચિંકી, આ સ્પેશિયલ કેક તારા માટે છે. આજનો પ્લે સરસ રીતે પરફોર્મ કરવા માટે. પપ્પા પણ આવતા જ હશે, પછી સાથે કાપીએ. થોડી વારમાં પપ્પા આવે છે અને બધા એક સાથે કેક કાપે છે. બધા મમ્મીએ બનાવેલી કેકના ખૂબ વખાણ કરે છે. વાવ મમ્મી, આ કેક તો ખૂબ જ ટેસ્ટી છે. સાચે મમ્મી, જેટલું સુંદર આ દેખાવમાં લાગે છે તેટલું જ સરસ ખાવામાં પણ છે. તમારે તો કેકનો બિઝનેસ કરવો જોઈએ મમ્મી. હા ચિંકી, તો એકદમ ઠીક કહે છે. હું પણ ક્યારનો કહું છું તેને કેકનો બિઝનેસ કરવો જોઈએ. અચ્છા, પણ તે કેવી રીતે? કેવી રીતે શું? આવતીકાલે જ આપણે સોસાયટીમાં જઈને બધાને કહી દઈએ કે મમ્મીએ નવો કેક બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે. જેને પણ જોઈએ તે અમને આવીને ઓર્ડર આપી દે. હા, કદાચ તો સાચું કહે છે ગટ્ટુ. આપણે ક્યાંક ને ક્યાંકથી તો શરૂઆત કરવી જ જોઈએ. ઠીક છે, આવતીકાલથી આપણે કામ શરૂ કરીએ. તો આ નક્કી. મમ્મીનો કેકનો બિઝનેસ કાલે જ ચાલુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. હાલો ગટ્ટુ ચિંકી, પેમ્ફલેટ્સ કોલોનીમાં વહેંચી આવજો. તેમાં મમ્મીના બિઝનેસ વિશે માહિતી છે અને મમ્મીનો કોન્ટેક્ટ નંબર પણ છે. હા, તેનાથી લોકો આપણને આરામથી ઓર્ડર આપી શકશે. ઓકે પપ્પા, કાલે હું અને ચિંકી બધાને પેમ્ફલેટ્સ આપી દઈશું. બીજો દિવસ થાય છે. ગટ્ટુ અને ચિંકી બીજા દિવસે બધાને કોલોનીમાં મમ્મીના બિઝનેસ વિશે કહે છે અને પેમ્ફલેટ્સ વહેંચે છે. અને પપ્પા એક બોર્ડ બનાવીને લઈ આવે છે કે જેમાં મમ્મીના બિઝનેસ વિશે બધી માહિતી લખી હતી. પપ્પા તેને ગેટ પર લગાવી દે છે. 1 કલાક પછી ગટ્ટુ અને ચિંકી પાછા ઘરે આવી જાય છે. શું થયું બાળકો? ગટ્ટુ અને ચિંકી એકબીજાને જોવા લાગે છે. શું થયું બાળકો? કોંગ્રેચ્યુલેશન્સ મમ્મી. મમ્મી, આપણો પહેલો ઓર્ડર મળી ગયો છે. આપણી બગલમાં જે આંટી રહે છે ને, તેમના બાળકની બર્થડે 3 દિવસ પછી છે અને તેમણે આપણને કેકનો ઓર્ડર આપ્યો છે. અને મમ્મી, બાજુમાં એક ભૈયા એકલા રહે છે અને આજે જ તે એક ડોગને લઈને આવ્યા છે. તેમણે કહ્યું છે કે તે તેના વેલકમ માટે એક પાર્ટી રાખવાના છે અને તેના માટે તે તમારી પાસેથી એક કેક લેશે. તો તેમને કેક આજે જ આપવાનું છે. અરે વાહ! આપણને તો પહેલો ઓર્ડર પણ મળી ગયો. હા ભાઈ હા, હવે મમ્મી જો બિઝનેસ વુમન બની ગઈ છે. બધા એક સાથે હસે છે અને મમ્મી કેક બનાવવામાં લાગી જાય છે.
થોડી વારમાં મમ્મી પોતાનો પહેલો ઓર્ડર તૈયાર કરી નાખે છે. તે તેને પેક કરે છે અને ગટ્ટુ સાથે ડિલિવર કરવા માટે જાય છે. અરે ઊભા રહો, મમ્મીનો પહેલો ઓર્ડર છે ને, ચલો તેની સાથે તેને એક ફોટો થઈ જાય. અરે ના, મારી એકલીનો નહીં. આવો, તમે બધા જ આવો. પછી બધા મમ્મીના પહેલા ઓર્ડરની સાથે એક સેલ્ફી લે છે. ત્યારબાદ મમ્મી અને ગટ્ટુ જઈને કેકની ડિલિવરી કરી નાખે છે. સાંજે કસ્ટમરનો કોલ આવે છે કે તેમને કેક ખૂબ જ પસંદ આવી. બધા ખૂબ જ ખુશ થાય છે અને આમ જ મમ્મી પોતાના નવા બિઝનેસની શરૂઆત કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.